ખેરગામમાં 2022માં લૂંટ અને હત્યાના કેસમાં સુનાવણી. પોલીસ ફરિયાદમાં એમએલએ અનંત પટેલની ડિસ્ચાર્જ અરજી પર કોર્ટમાં દલીલો થઈ છે અને બચાવ પક્ષે ખોટી રીતે હત્યાના પ્રયાસની કલમો લગાવી હોવાનો દાવો કર્યો છે. ખોટી ચાર્જશીટ રજૂ કરીને ધારાસભ્યને ફસાવવામાં આવ્યા હોવાની પણ દલીલ થઈ છે અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે ફરિયાદ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આગામી સુનાવણી 25 મેના રોજ કરશે અને ખેરગામમાં અનંત પટેલ અને કોંગી કાર્યકરો વિરુદ્ધ લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી બંને કેસમાં રાખવામાં આવેલી તે બંને કેસની ડિસ્ચાર્જ અરજીની આજે સુનાવણી કરવામાં આવી. નામદાર અદાલતને ખાસ બતાવવામાં આવ્યું કે જ્યાં હત્યાનો પ્રયાસ થયો જ નથી, કોઈને ઈજા માત્ર થઈ નથી, કોઈ મેડિકલ એવિડન્સ નથી, તેવા કેસની અંદર 307 કલમ લગાવવામાં આવી. આઈપીસીની કલમ 307 તે ખોટી લગાવવામાં આવી. તે સિવાયની જે કલમો છે તે ગુનામાં પણ આરોપી કોઈ જગ્યાએ સામેલ નથી, એ ખોટી કલમ લગાવવામાં આવી છે.